નમસ્કાર બહેનો, મજામાં? ગયા વખતે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બે ભાગમાં ચર્ચા કરી છે. સૌપ્રથમ તમે તમારું પુસ્તક તમારો હાથ વગો રાખો. જે કાંઈ ચલાવવામાં આવે છે પુસ્તકની સાથે તમારી પાસે બોલપેન પણ હોવી જોઈએ. જ્યાં અગત્યના મુદ્દા લાગે ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. પાર્ટ 1 અને 2માં આપણે શું જોયું એને થોડું પુનરાવર્તન કરી લઈએ. પહેલાં જોયું તો વસ્તીનો અર્થ, વસ્તીની વિવિધતા, ધાર્મિક વૈવિધ્યમાં જુદા જુદા ધર્મની માહિતી. ખાસ ધ્યાનમાં રાખજો, ધર્મની માહિતી એ 3 માર્કના ટૂંકનોંધમાં પૂછવામાં આવે છે. આંકડાકીય માહિતી છે, આંકડા યાદ રાખવાના છે. આંકડાકીય માહિતી છે, આંકડા યાદ રાખવાના છે. પછી એ ગુજરાતના હોય કે ભારતના હોય. ત્યાર પછી ચર્ચા કરીએ આપણે સ્ત્રી પુરુષના પ્રમાણની. એમાં પણ આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે, આંકડા યાદ રાખવાના છે. ત્યાર પછી સ્ત્રી પુરુષના પ્રમાણમાં ગુજરાત અને ભારતના આંકડા આપવામાં આવેલા છે, એની ચર્ચા કરી. સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરી, જેમાં 5 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. ફરીથી યાદ દેવડાવી દઉં, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત પોઈન્ટ લખવાના છે. 5 માર્કના પ્રશ્ન છે જ નહીં, એટલે 3 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. આમાં 5 પોઈન્ટની સમજૂતી આપવાની છે. ઉત્સવો, પહેરવેશ, ખોરાક, ભાષા અને જીવન નિર્વાહની રીતો, જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી વંચિત સમૂહોનો સમાવેશ. વંચિત સમૂહોમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. અહીંયા આગળ ફક્ત આદિવાસી અથવા અનુસૂચિત જનજાતિની વાતો કરવામાં આવેલી છે. ભારતમાં અને ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા છે, કયા રાજ્યમાં એની સૌથી વધારે વસ્તી છે, એની ચર્ચા કરી છે, જે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં ચર્ચા કરી છે. હવે પછી આજે આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા, એની સાથે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાની સાથે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની ચર્ચા કરવાના છે. ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. એ સામાજિક રીતે હોય તો સામાજિક વિવિધતા જોવા મળતી હોય છે, જ્ઞાતિઓમાં ઉચ્ચ નીચના ખ્યાલો જોવા મળતા હોય છે, સાંસ્કૃતિક વિવિધતામાં પોશાકની બાબતમાં વિવિધતા જોવા મળતી હોય છે, ધાર્મિક વિવિધતામાં જુદા જુદા ધર્મ જોવા મળતા હોય છે, ભાષાકીય વિવિધતામાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે. મોટાભાગે બોલીઓ ઘણી બધી બોલવામાં આવતી હોય છે. એ જ રીતે પ્રાદેશિક વિવિધતા પણ ભારતમાં જોવા મળે છે. આમ ભારતમાં અનેક વિવિધતા જોવા મળે છે. આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકારભર્યા અને સુમેળભર્યા સંબંધ હોવા જરૂરી નહીં પણ અનિવાર્ય છે. ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે. બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયનો પોતાના અંગત ધ્યેય તરીકે સ્વીકારે એ અનિવાર્ય છે. ભારતીય સમુદાયના વિકાસમાં 5 બાબતો નહીં પણ 7 બાબતો કે 7 સમસ્યાઓ પડકારરૂપ જોવા મળતી હોય છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય, ભારતીય સમુદાયના વિકાસમાં કઈ સમસ્યાઓ પડકારરૂપ છે. આમાં 7 શબ્દો આપવામાં આવેલા છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. અંડરલાઇન કરજો: કોમવાદ, પોતાનો ધર્મ બીજા ધર્મ કરતાં ચડિયાતો; આતંકવાદ, ધર્મ વચ્ચે વિખવાદતા ઊભી કરે; જ્ઞાતિવાદ, પોતાની જ્ઞાતિ બીજી જ્ઞાતિ કરતાં ચડિયાતી છે; નક્સલવાદ, પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળે છે; પ્રદેશવાદ, પોતાના પ્રદેશ બીજા પ્રદેશ કરતાં ચડિયાતો છે; ભાષાવાદ, પોતાની ભાષા બીજા ભાષા કરતાં ચડિયાતી છે; અલગતાવાદ, અલગ દેશની માંગણી. આમ 7 બાબતો છે. આઝાદી પહેલાં આવા વાદો ભારતમાં જોવા મળતા નહીં હતા, પણ આઝાદી મળી પછી આવા વાદો અસ્તિત્વમાં આવેલા છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ભારતીય સમુદાયના વિકાસમાં કઈ સમસ્યાઓ પડકારરૂપ છે અથવા અવરોધક છે, તો કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ અને અલગતાવાદ. 7 શબ્દો આપવામાં આવેલા છે. 7 વાદો જોવા મળે છે. આ વાદો અત્યારે અસ્તિત્વમાં આવેલા છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવી આવશ્યક છે. ભારતમાં રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા 3 વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે. જવાહરલાલ નહેરુ, GS ધુર્ય, વિનોબા ભાવે દ્વારા આપવામાં આવેલી છે. 2019માં
ખાસ ધ્યાનમાં રાખજો, ઘણી વખત વ્યાખ્યા નામ સહિત પૂછવામાં આવે છે, તો ઘણી વખત રાષ્ટ્રીય એકતા એટલે શું એવો પ્રશ્ન પૂછવામાં આવે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પૂછવામાં આવે તો તમે 3માંથી ગમે તે એક વ્યાખ્યા લખી શકશો. પણ જો નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવેલી હશે, વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા શું એટલે શું, તો એની જ વ્યાખ્યા આવી જશે. ખાસ ધ્યાનમાં રાખજો, 2019માં બોર્ડમાં વિનોબા ભાવેની વ્યાખ્યા પૂછવામાં આવી હતી. 2020ના બોર્ડના પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય એકતા એટલે શું એવી વ્યાખ્યા પૂછવામાં આવેલી છે, જેમાં 3 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા જવાહરલાલ નહેરુની છે, પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી જ છે, કારણ કે કોકના બોલેલા શબ્દો છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, ભારતના બધા જ લોકોની દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા છે GS ધુરીયની, જેને ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એણે પણ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે: રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે. GS ધુરીયની વ્યાખ્યા આ પ્રમાણે છે. બોર્ડમાં પૂછાઈ ગયેલી વ્યાખ્યા વિનોબા ભાવેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વિનોબા ભાવે એ ભૂદાન ચળવળ ચલાવેલી હતી. રાષ્ટ્રીય એકતા એટલે ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયક બને છે. અહીંયા આગળ 3 વ્યાખ્યા આપવામાં આવેલી છે. કોકના બોલાયેલા શબ્દો છે, લખાયેલા શબ્દો છે. એ શબ્દમાં ઉમેરો પણ કરી શકાતો નથી અને ઘટાડો પણ કરી શકાતો નથી. જેની વ્યાખ્યા પૂછવામાં આવેલી હોય એની વ્યાખ્યા લખવાની છે. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ નામ સહિત વ્યાખ્યા ન પૂછવામાં આવેલી હોય, ફક્ત આટલો જ પ્રશ્ન મૂકવામાં આવેલો હોય, રાષ્ટ્રીય એકતા શું, તો તમે 3માંથી ગમે તે એક વ્યાખ્યા લખી શકશો. ત્યાર પછી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો છે. સહાયક 10 જેટલા પરિબળો છે. ભૌગોલિક પરિબળો, ભારતનું બંધારણ, નાગરિક ફરજો, કાયદાઓ, લોકશાહી પ્રણાલી, છઠ્ઠું રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સંચાર માધ્યમો, વાહન વ્યવહારના સાધનો, પરસ્પર અવલંબન અને સહયોગીકરણ. ખાસ ધ્યાનમાં રાખજો, એ પ્રશ્ન 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો જણાવો, તો ફક્ત મુદ્દા લખવાના છે. 10 મુદ્દા આપવામાં આવેલા છે, ફક્ત મુદ્દા લખવાના છે. પણ માની લો બોર્ડમાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, 10માંથી ગમે તે એક પરિબળ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે છે. જેમાં 2018થી 20 દરમિયાન 3 વર્ષમાં 2 ટૂંકનોંધ પૂછાઈ ગયેલી છે. એક ટૂંકનોંધ એ નાગરિક ફરજો અને બીજી ટૂંકનોંધ એ સંચાર માધ્યમો. ગમે ટૂંકનોંધ પૂછવામાં આવે એનું થોડુંક વિસ્તૃતીકરણ કરવાનું છે. 10 પરિબળો લખવાના હોય ત્યારે ફક્ત પરિબળો પૂછવામાં આવેલા હોય ત્યારે. જેમાં પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ. ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સભાનતા ભારતના ઋષિમુનિઓ અને રાજકર્તાઓ ધરાવતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે. ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. 2 માર્કના પ્રશ્નમાં, બેનો સાંભળી લેજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે છે: ભારતમાં ભૌગોલિક એકતા માટે કયા શબ્દો વપરાયેલા છે? પ્રાચીન સમયમાં ભારતમાં ભૌગોલિક એકતા માટે કયા શબ્દો વાપરવામાં આવેલા છે? 2 માર્કના પ્રશ્નમાં, આપણા સ્વાધ્યાયમાં પણ એક પ્રશ્ન મૂકવામાં આવેલો છે. 3 જ શબ્દ છે અને 2 માર્ક. ભારત વર્ષ, ચક્રવર્તી અને એકાધિપતિ જેવા નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતભરમાં જુદા જુદા મંદિરો જોવા મળે છે, પવિત્ર નદીઓ જોવા મળે છે અને પહાડો પથરાયેલા છે.
તેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો છે। તેથી આ બધા સ્થળોને યાત્રાધામોનો વિકાસ થયેલો જોવા મળે છે। આપણે જાણીએ છીએ ભારતમાં જુદા જુદા સ્થળે જુદા જુદા મંદિરો આવેલા છે। એ પછી વૈષ્ણોદેવી હોય, પંજાબમાં સુવર્ણ મંદિર હોય, કે પછી પાલીતાણામાં જૈન દેરાસર હોય, કે આબુમાં જૈન દેરાસર હોય, જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ધર્મના મંદિરો આવેલા છે। પવિત્ર નદીઓ જોવા મળે છે અને પવિત્ર નદીઓને મોટાભાગે ધર્મસ્થળ તરીકે વિકાસ પામેલું જોવા મળે છે। સ્થળોની યાત્રાની સંસ્કૃતિ રમણીય અને ખાવા ખાવાના સ્થળો જે હંમેશા ભારતના લોકોને ભારતભરના વિવિધ પ્રદેશોમાં પર્યટન કરવા માટે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે। ભારતમાં આપણે જાણીએ છીએ જુદા જુદા ધર્મના વ્યક્તિઓ, આપણે જાણીએ છીએ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર ફક્ત શીખ ધર્મનું જ છે, પણ ત્યાં ફક્ત શીખ ધર્મના જ વ્યક્તિઓ જતા નથી, બધા ધર્મના વ્યક્તિઓ જાય છે। એ જ રીતે અજમેરમાં આવેલ અજમેર શરીફ મુસ્લિમ ધર્મનું ધાર્મિક સ્થળ છે, ત્યાં ફક્ત મુસ્લિમો જ જતા નથી, બધા ધર્મના વ્યક્તિઓ ત્યાં આગળ જતા જોવા મળે છે। આમ પર્યટન તરીકે વિકસિત થયેલું જોવા મળે છે। લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિ અભિવ્યક્ત કરે છે। ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની સીમાઓ નક્કી કરવામાં આવે તો ભારતમાં 4 દિશાઓમાં જુદા જુદા પ્રદેશોની વાત કરવામાં આવે તો ઉત્તરે કાશ્મીર, દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં આસામ કે મણિપુર કે પશ્ચિમ બંગાળ અને પશ્ચિમમાં ગુજરાત સુધી ભારત દેશ ફેલાયેલો છે। સમગ્ર ભારત, ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછવામાં આવે છે, સમગ્ર ભારત કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે? 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછવામાં આવે છે, જેમાં 32,87,263 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ભારત ધરાવે છે। 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકવામાં આવે છે, ભારત કેટલા કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે? 32,87,263 કિલોમીટર ધરાવે છે। આ વિશાળ ભૂભાગ ઉપર ભારતમાં લગભગ 121 કરોડ કરતાં પણ વધારે વસ્તી જોવા મળે છે। ભારતમાં આપણે અગાઉ જોયું ભારતની વસ્તી અને ગુજરાતની વસ્તી 121 કરોડ કરતાં પણ વધારે વસ્તી જોવા મળે છે, જે આંકડા 2011ના છે। ભારતમાં મેદાની વિસ્તાર જોવા મળે છે, પહાડો જોવા મળે છે, નદીઓ જોવા મળે છે, સમુદ્ર। ભારતનો દરિયા કિનારો લગભગ 5700 ચોરસ કિલોમીટરનો છે। એ જ રીતે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો જોવા મળે છે। એ જ રીતે ભારતમાં જંગલો પણ આવેલા છે, રણ વિસ્તાર પણ આવેલા છે અને એ રીતે વિશિષ્ટતાઓ ધરાવતો આપણો દેશ છે। ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો, આપણે જાણીએ છીએ આઝાદી મળી ત્યારે ભારતમાં 562 કરતાં પણ વધારે રાજ્યો હતા। ત્યાર પછી એનું વિભાજન કરીને અત્યારે ભારતમાં 25 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા। પાછળથી અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો જોવા મળે છે। ભૌગોલિક વિવિધતાઓ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવેલું છે। અહીંયા આગળ 4 શબ્દો છે, બેનો ખૂબ જ મહત્વના છે। એકતા સ્થાપવા માટે આ 4 મહત્વના શબ્દો છે અને 4 શબ્દો પર વધારેમાં વધારે ભાર મૂકવાનો છે। કુદરતી આફતો, દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય, એ સ્થિતિમાં ભારતમાં બધી જ જ્ઞાતિઓ, બધી જ ભાષા ધરાવનાર વ્યક્તિઓ, બધા જ ધર્મના વ્યક્તિઓ પરસ્પર મદદ કરતા હોય છે। એ સમયે દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ ભૂલી જાય છે, પોતાની ભાષા ભૂલી જાય છે, પોતાના ધર્મ ભૂલી જાય છે અને દરેક વ્યક્તિને મદદ કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે। દાખલા તરીકે ગુજરાતમાં આવેલ 2001માં કચ્છમાં આવેલ ધરતીકંપ, એ સમયે ગુજરાતના નહીં પણ ભારતના બધા રાજ્યોમાંથી નાણાકીય સહાય કરવામાં આવેલી છે, બધા જ વ્યક્તિઓ દ્વારા। પછી ગમે તે ધર્મના હોય, ગમે તે જ્ઞાતિના હોય, આમ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં ભૌગોલિક પરિબળ મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યાર પછી આવે છે બીજું પરિબળ, ભારતનું બંધારણ। ભારતનું બંધારણ એ પણ વિવિધતામાં એકતા સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। બધા વૈવિધ્યમાં દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે। ભારતના બંધારણ આઝાદી મળી પછી ભારતના બંધારણ લખવાની શરૂઆત 26 નવેમ્બર 1949થી કરવામાં આવી હતી અને એનો અમલ 26મી જાન્યુઆરી
1950થી કરવામાં આવેલ છે. ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે. ભારત એક જ રાજ્યનો સંઘ નથી, જુદા જુદા રાજ્યોનો સંઘ છે. આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. વિશ્વમાં સૌથી મોટું બંધારણ ભારતનું છે. વિશ્વમાં સૌથી મોટું બંધારણ ભારતમાં છે. ભારતના બંધારણમાં લગભગ લેખિત દસ્તાવેજ છે, લખાણમાં છે. ભારતના બંધારણમાં 395 જેટલા મુખ્ય કાયદાઓ જોવા મળે છે અને એના અસંખ્ય પેટા કાયદાઓ જોવા મળે છે. ભારતના બંધારણના આમુખમાં ભારત એ સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે. અહીંયા આગળ વિદ્યાર્થી બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, અંડરલાઈન કરજો. ભારતના બંધારણના આમુખમાં કયા સિદ્ધાંતો સ્વીકારવામાં આવેલા છે? 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ભારતના બંધારણના આમુખમાં 5 જેટલા સિદ્ધાંતો સ્વીકારવામાં આવેલા છે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય. એ ઉપરાંત ભારતના બંધારણના આમુખમાં 3 પાયાઓ છે. 3 પાયાઓ પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ ભારતીય બંધારણના આમુખના 3 પાયાઓ છે. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકારમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસર ભેદભાવ ઉપર કાયદો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને 6 હકો કે અધિકારો આપવામાં આવેલા છે. જેમાંનો પહેલો જ હક છે સમાનતાનો હક, જે કાયદા નંબર કે કલમ નંબર 14થી માંડીને કાયદા નંબર 18 સુધી છે. જેમાં દર્શાવવામાં આવેલું છે કોઈ પણ વ્યક્તિને જાતિને ધ્યાનમાં રાખીને, લિંગને ધ્યાનમાં રાખીને, જન્મસ્થળને ધ્યાનમાં રાખીને ભેદભાવ રાખી શકાશે નહીં. ભારતનું બંધારણ બધા જ નાગરિકને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવ દૃઢ બનાવે છે. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. અહીંયા આગળ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછી શકાય અને 3 માર્કમાં પણ પૂછી શકાય. પ્રશ્ન આ પ્રમાણે પૂછી શકાય: ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ છે, સમજાવો. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવો. એનો જવાબ અહીંથી જ ચાલુ થાય છે. ભારતમાં આમ જોઈએ તો 7 ધર્મો જોવા મળે છે. ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર બંધારણે આપેલો છે. ભારતમાં કલમ નંબર 25 પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે, ફાવે તો ચાલુ રાખી શકે, ન ફાવે તો બદલાવી શકે છે. આ રીતે ભારતમાં મોટાભાગે બધા જ ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવેલું છે. ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બધાનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણે આપેલો છે. ભારતમાં આપણે જાણીએ છીએ કેટલાક લઘુમતી સમુદાયો જોવા મળે છે, જે આપણે ધાર્મિક વૈવિધ્યમાં જોયું. હિન્દુ સમુદાય સિવાયના અથવા હિન્દુ ધર્મ સિવાયના બાકીના તમામ ધર્મો એ લઘુમતી સમુદાય તરીકે સ્વીકારવામાં આવેલા છે અને લઘુમતી સમુદાયમાં પોતાની ભાષા કે લિપિ અલગ પ્રકારની હોય છે અને એનો જાળવવાનો અધિકાર પણ બંધારણમાં આપવામાં આવેલો છે. આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવતા હોય છે. આમ ભારતમાંનું બંધારણ પણ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી ત્રીજો સહાયક પરિબળ છે નાગરિક ફરજો. બહેનો, આ પ્રશ્ન બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. એક વખત 2 માર્કના પ્રશ્નમાં અને એક વખત 3 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ઓછામાં ઓછી 4 બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. પણ જો એ પ્રશ્ન 3 માર્કમાં હોય તો 7 બાબતો આપવામાં આવેલી છે. 7 બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. જેમાં નાગરિક ફરજો, ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. જેમાં 7 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. ધ્યાનમાં રાખજો, ભારતના બંધારણમાં એના આમુખમાં 51 માં ભારતના નાગરિકોની ફરજો આપવામાં આવેલી છે. ભારતના નાગરિકોને 6 જેટલા અધિકારો આપવામાં આવેલા છે, એની સાથે 7 જેટલી ફરજો આપવામાં આવેલી છે. અધિકારો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિઓને અધિકારો આપવામાં આવેલા છે, અધિકારોની સાથે એને
ફરજોનું પાલન પણ કરવાનું હોય છે। 7 બાબતો આપવામાં આવેલી છે અને એ લગભગ ભારતના નહીં, ગુજરાતની વાત કરવામાં આવે અથવા ભારતની વાત કરવામાં આવે તો દરેક પાઠ્યપુસ્તકમાં ફર્સ્ટ પેજ ઉપર નાગરિક ફરજો આપવામાં આવેલી છે અને એ ફરજનો ઉલ્લેખ અહીં આગળ કરવામાં આવેલો છે, જેમાં પહેલી ફરજ છે રાષ્ટ્રને વફાદાર રહેવું, તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને નો આદર કરવો। રાષ્ટ્રને વફાદાર એટલે કે દરેક નાગરિકે દેશને વફાદાર રહેવું જોઈએ, તેના આદર્શો સ્વીકારવા જોઈએ, સંસ્થાઓ કે રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીતનો પણ આદર કરવો જોઈએ। બીજી ફરજ છે આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું જોઈએ। આપણે જાણીએ છીએ આઝાદી મેળવવા માટે ઘણા બધા વ્યક્તિઓએ મહત્વની ભૂમિકા ભજવેલી છે અને એ વ્યક્તિઓના કેટલાક આદર્શો જોવા મળે છે। એ આદર્શો પોતાના જીવનમાં ઉતારવાની વાત કરવામાં આવેલી છે, એ પણ દરેક નાગરિકની ફરજ છે। ત્રીજું છે ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરી તેનું રક્ષણ કરવાની ફરજ છે। ભારતના તમામ નાગરિકે સાર્વભૌમત્વ, ભારતમાં તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે, એકતા જોવા મળે છે અને અખંડિતતા જળવાઈ રહે એનું રક્ષણ કરવાની જવાબદારી પણ ભારતના નાગરિકની છે। ચોથી છે દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી। આપણે જાણીએ છીએ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા દેશનું રક્ષણ કરવા માટેની ફરજો આપવામાં આવી છે। પછી એ આપણે જાણીએ છીએ લશ્કર દળ, એ રક્ષણ કરવાની જવાબદારી, દેશની જુદી જુદી સીમાઓ આપેલી છે, ત્યાં સીમાઓ ઉપર રક્ષણ કરવાની જવાબદારી મોટાભાગે જોવા મળતી હોય છે। આમ દેશનું રક્ષણ કરવા માટે યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવાની પ્રવૃત્તિ કરવી એ પણ એક દરેક ભારત નાગરિકની ફરજ છે। ત્યાર પછીની ફરજ છે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતથી પર રહેવું। આપણે જાણીએ છીએ ભારતમાં જુદા જુદા ધર્મો જોવા મળે છે, ધર્મની બાબતમાં એકતા સ્થાપવાની વાત કરવામાં આવેલી છે। ભાષાકીય ભેદભાવ જોવા મળતા હોય છે, પ્રાદેશિક ભેદભાવ જોવા મળતા હોય છે, સાંપ્રદાયિકતા જોવા મળે છે, એ તફાવતો જોવા મળે છે, તફાવતથી દૂર રહેવાની વાત કરવામાં આવેલી છે। ભારતમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવેલું છે, કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી। આમ દરેક નાગરિકે એની પણ ફરજ અદા કરવાની છે। ત્યાર પછી આગલી ફરજ છે ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી। ભારતના તમામ નાગરિકો સમાન બંધુત્વની લાગણીથી, એની ભાવનાથી જોડાયેલા હોવા જોઈએ, એની વૃદ્ધિ કરવી। ત્યાર પછીનો પોઈન્ટ છે સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા। આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં આપણે સ્ત્રી પુરુષના આંકડાની ચર્ચા કરી આગલા પોઈન્ટમાં। ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે, કારણ કે સ્ત્રીનો દરજ્જો સમાજ વ્યવસ્થામાં નીચો આંકવામાં આવેલો છે। પણ ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ સ્ત્રીઓ માટે કરવામાં આવેલી છે, જે આપણે ચોથા ચેપ્ટરમાં પણ જોવાના છીએ। પણ અહીંયા આગળ સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવાની વાત કરવામાં આવેલી છે। આમ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવે છે। ખાસ ધ્યાનમાં રાખ્યો બહેનો, 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આ 7 મુદ્દા લખવાના છે, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ઓછામાં ઓછા 4 પોઈન્ટ લખવાના છે। આમ ભારતમાં રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં ત્રીજા પરિબળની આપણે ચર્ચા કરી। ચોથું પરિબળ છે કાયદાઓ। કાયદા ભારતના બંધારણમાં મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949માં લખવાની શરૂઆત કરવામાં આવેલી છે। એનો અમલ 26મી જાન્યુઆરી 1950થી કરવામાં આવેલું છે। પ્રજાને સત્તા આપવામાં આવેલી છે, પ્રજાસત્તાક દિન। ભારતના બંધારણમાં 395 જેટલા કાયદાઓની રચના કરવામાં આવેલી છે। એ કાયદાઓનો ભંગ કરનારને ચોક્કસ પ્રકારની સજા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે। દરેક કાયદાઓમાં જે કાયદાનો ભંગ કરવામાં આવે એ પ્રમાણેની સજા કરવામાં આવેલી છે। કાયદાઓ રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે, 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે। ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે, કોમ એટલે કે ધર્મ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે, કે વર્ગ વચ્ચે, શ્રીમંત, મધ્યમ કે ગરીબ વચ્ચે સંઘર્ષ થતા હોય તો એના અટકાવવા માટેના કાયદાઓ ઘડવામાં આવેલા છે। રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો એટલે કે ખરાબ આક્ષેપો કરવામાં આવતા હોય, રાષ્ટ્રને નુકસાન કરતા હોય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તે એ અટકાવવા માટેના કાયદાઓ, રાજદ્રોહ અટકાવવા માટેના કાયદાઓ પણ ભારતના બંધારણમાં ઘડવામાં આવેલા છે। અસ્પૃશ્યતા નિવારણ
अस्पृश्यता આપણે જાણીએ છીએ ભારતમાં આપણે આગલા પોઈન્ટમાં પણ જોવાના છે, બીજા ચેપ્ટરમાં પણ જોવાના છે, પણ અસ્પૃશ્યતા એટલે શું 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે। અસ્પૃશ્યતા એટલે અમુક જ્ઞાતિના પડછાયાથી અમુક અંતરેથી આભડછેટ લાગી જવાની માન્યતા એટલે અસ્પૃશ્યતા। ભારતમાં આપણે જાણીએ છીએ વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણને સૌથી ઊંચો દરજ્જો આપવામાં આવેલો છે અને દલિતો એટલે કે અસ્પૃશ્યોને અનુસૂચિત જનજાતિને નહીં પણ અનુસૂચિત જાતિને નિમ્ન કક્ષાનો દરજ્જો આપવામાં આવેલો છે। અસ્પૃશ્યતા માણસને અડે એટલે અભડાઈ જાય એ દૂર કરવા માટે 1955માં અસ્પૃશ્યતા નિવારણ કાયદો ઘડવામાં આવેલો છે। ચૂંટણી આચારસંહિતામાં ના કાયદાઓનું પાલન, ચૂંટણીઓમાં પણ ચોક્કસ પ્રકારના નિયમો ઘડવામાં આવેલા હોય છે અને એ નિયમોનું પાલન કરવા માટે ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે અને એનું ઉલ્લંઘન કરવામાં આવે તો ચોક્કસ પ્રકારની સજા કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। આમ રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટે સહાયક પરિબળ તરીકે કાયદાઓ પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। ત્યાર પછી 5મો પોઈન્ટ છે લોકશાહી પ્રણાલી। રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે લોકશાહી પ્રણાલી ધ્યાનમાં રાખજો। ફરીથી બેનો યાદ અપાવી દઉં, દરેક પોઈન્ટ એ 3-3 માર્કની ટૂંક નોંધમાં પૂછી શકાય છે। દરેક પોઈન્ટ એ 3-3 માર્કની ટૂંક નોંધમાં પૂછી શકાય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો, દરેક પોઈન્ટમાં આવતી વિગતોને મહત્વ આપવાનું છે। લોકશાહી પ્રણાલી, વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ હોય તો એ ભારત છે। ભારતમાં 121 કરોડ કરતાં પણ 2011ની વાત કરું છું, અત્યારે તો લગભગ 130 કરોડની ઉપર વસ્તી જોવા મળે છે, પણ ભારતમાં લોકશાહી પ્રણાલી, લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે। પ્રજા દ્વારા શાસન ચલાવવામાં આવે છે। ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે। ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ એટલે કે લોકસભા, વિધાનસભા, લોકસભામાં આપણે જાણીએ છીએ સંસદ સભ્યની ચૂંટણી થાય છે, વિધાનસભામાં ધારાસભ્યની ચૂંટણી થાય છે। એ જ રીતે જુદા જુદા ગૃહોની ચૂંટણીઓ તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમાં ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે, જિલ્લા પંચાયત આવે, એની પણ ચૂંટણી કરવામાં આવે છે। એ જ રીતે ભારતમાં નગરો અને મહાનગરો આવેલા છે એની ચૂંટણીઓ પણ યોજવામાં આવતી હોય છે। આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલ છે। ભારતનો કોઈ પણ નાગરિક હોય અને પોતાની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય તેવા વ્યક્તિઓને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે। આ રીતે સમાન મળેલ મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે। આપણે જાણીએ છીએ ભારતમાં 18 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે। મતની કિંમત બધા જ વ્યક્તિઓને, ભારતના બધા જ નાગરિકોની સરખી છે। એ પછી નગર સમુદાયમાં વ્યક્તિ વસવાટ કરતો હોય કે ગ્રામ સમુદાયમાં વ્યક્તિ વસવાટ કરતો હોય, ઉચ્ચ જ્ઞાતિનો હોય કે નીચી જ્ઞાતિનો હોય, ગમે તે વિસ્તારમાં વસવાટ કરતો હોય, દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે। આમ રાષ્ટ્રીય એકતામાં એ પણ અતિ આવશ્યક પરિબળ છે। આ અધિકાર વ્યક્તિના કોમ એટલે કે ધર્મના ભેદભાવ વગર, જ્ઞાતિના ભેદભાવ વગર, ભાષાના ભેદભાવ વગર કે પ્રદેશને ભેદભાવ વગર તમામ નાગરિકને આપવામાં આવે છે। એટલે વ્યક્તિ સમાન નાગરિકતાનો અનુભવ કરી શકે છે, સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની કરતાં વધારે ઉંમર ધરાવતો હોય એ વ્યક્તિ મત આપવાનો અધિકાર ધરાવે છે। મત આપવાનો અધિકાર ધરાવનાર તમામ નાગરિક પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે। એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે। પોતાની ઉમેદવાર ગમે તે રીતે પક્ષમાં કે અપક્ષમાં, પક્ષમાંથી પણ ટિકિટ મળે અથવા અપક્ષમાંથી પણ ટિકિટ મળતી હોય તો ટિકિટ ન આપવામાં આવે તો અપક્ષ દ્વારા પણ પોતે ઉમેદવારી નોંધાવી શકતો હોય છે। આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં નેતા, કાર્યકરો કે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે। આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય, તેમનો અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદાતાને આકર્ષવાનું હોય છે। આપણે જાણીએ છીએ દરેક રાજકીય પક્ષ, આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે વાકેફ છે 2 કે 3 પક્ષોથી, ભાજપ અને કોંગ્રેસ કે અન્ય પક્ષ કે જનતા પક્ષ। અહીંયા આગળ ભારતમાં 700 કરતાં પણ વધારે રાજકીય પક્ષો જોવા મળે છે, રાજકીય પાર્ટી જોવા મળે છે। દરેક પાર્ટી બહુમતી મેળવવા માટે
જુદા જુદા નેતાઓને આકર્ષતા હોય છે, જુદા જુદા મતદાતાઓને ચૂંટણીઓમાં આકર્ષવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને પોતાના પક્ષમાં લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે, તો પણ ભારતમાં મોટાભાગે એકતા સ્થાપેલી જોવા મળે છે. કારણ કે કોઈ પણ પક્ષ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદાતાને આકર્ષવાનું છે. આથી આ રાજકીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આમ દેશની સંસદ એટલે કે લોકસભા, વિધાનસભા, લોકસભામાં સંસદ સભ્યની ચૂંટણી થાય છે. ભારતમાં સંસદ સભ્યની સંખ્યા 545 છે. વિધાનસભાની વાત કરવામાં આવે તો ધારાસભ્ય, ગુજરાતમાં ધારાસભ્યની સંખ્યા 182 છે. એ જ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ કરવામાં આવે છે. આ ત્રણેય જગ્યાએ ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ લોકશાહી પ્રણાલી રીતે ચૂંટણી યોજવામાં આવતી હોય છે અને લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વનું પરિબળ તરીકે ઉપસી આવેલું જોવા મળે છે.